90 લાખ જેટલી ધરાવતું અને ભારતના તમામ રાજ્યોના અને ગુજરાતના તમામ જિલ્લાઓના લોકો અહીં આવીને વસ્યા છે. તેથી મિની ભારત છે. ત્યારે તમામ નાગરિકોની સુરક્ષા માટે ખૂબ જ મોટા પડકારનો સામનો પોલીસ દળે કરવો પડતો હોય છે, પરંતુ આગેવાનો હંમેશા શહેરના હિત માટે તૈયાર હોય છે અને સરકાર તરફથી સંપૂર્ણપણે સહકાર મળતો હોવાથી પોલીસની કામગીરી ઘણી સરળ બની જતી હોય છે. મનપાએ 1400 કેમેરા લગાવવા માટે 133 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. તે પણ ખૂબ જ સરાહનીય બાબત છે. મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે 450 કેસોમાં સફળતા મેળવી છે. તેનું કારણ પોલીસની મજબૂત તપાસ, ઉમદા કામગીરી અને સરકારની પૂરેપૂરી મદદ. સાંસદ ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે પોલીસની સક્રિયતાને લીધે 100માંથી 95 ગુના ઉકેલાઈ જાય છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. જી વિજય માંગુકિયા, આજે કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત થીમ પર જ્યારે પોલીસ કમિશનર સાહેબનું સન્માનનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં આ કતારગામ વિસ્તારમાં સુરત શહેરની સુરક્ષાને ચિંતા કરી અને જે લોકો પોતાની જે સુરક્ષાની વાત હોય ત્યારે પોલીસ કમિશનર સાહેબના સન્માન કાર્યક્રમની અંદર જ્યારે પધાર્યા છે, ત્યારે ઉત્સાહ અને ઉન્માદ અલગ કે સુરત શહેર માત્ર સુરક્ષિત નહીં, પરંતુ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ આ દિશામાં કામ કરે અને દેશ સુરક્ષિત રહે એ રીતે પોલીસ કમિશનર સાહેબનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. અને પ્રેરણા મળે કે સુરત શહેરના જે ગલી ગલીમાં જે રીતે અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એમને મેસેજ પૂરો પડે કે હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે અને પોલીસ પણ સતર્ક છે, જેથી કરીને સુરતને સુરક્ષિત બનાવી શકે.